નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીવાર આપણે લેક્ચરમાં સ્વાગત છે. આ લેક્ચરમાં આપણે દાખલા વિશે થોડી માહિતી મેળવીએ. એક બે દાખલા જે છે એના વિશે માહિતી મેળવીએ, પછી આપણે આગળ વધીએ. તો પ્રથમ દાખલો એક છે કે એક સુક્રોઝ એસિડમય દ્રાવણમાં ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં રૂપાંતરણ થાય છે. એટલે સુક્રોઝનું રૂપાંતરણ જે છે વિદ્યાર્થી મિત્રો એ ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં થાય છે. જે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે ધેર ઇઝ ફર્સ્ટ ઓર્ડર રિએક્શન. એટલે ફર્સ્ટ ઓર્ડર રિએક્શન માટે એક્ઝામ્પલ માટે હું અહીંયા લખી નાખું છું કે ભાઈ કે ઇઝ ઇક્વલ ટુ 2.303 અપોન ટી log R0/RT. ઓકે, શરૂઆતના છેદમાં અંતિમ સમય. પ્રથમ ક્રમની આ પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય એટલે ધેટ મીન્સ T1/2 છે આપણી પાસે. અહીંયા ધ્યાન આપજો, આ 3 કલાક છે. કેટલા છે? 3 કલાક છે. 9 કલાક પછી મળતી મૂળ સાંદ્રતા કરતાં કેટલા ગણી ઓછી હશે? એવો પ્રશ્ન આપ્યો કે મૂળ સાંદ્રતા કરતાં કેટલા ગણી ઓછી હશે. ધેટ મીન્સ તમને મૂળ સાંદ્રતા આપી નથી. હવે તમને T1/2 આપ્યો છે, ધેટ મીન્સ તમને 9 કલાક એટલે T આપેલો છે કે 9 કલાક પછી એટલે 9 કલાક એટલે હવે સેકન્ડમાં ફેરવવાની કંઈ જરૂર નથી, કારણ કે બંને કલાકમાં જ છે વેલ્યુ, એટલે ચાલશે. હવે તમે શું કરશો? સર મને કે મળી જશે? હા સર, કે મળશે. કેમ? કારણ કે T1/2 આપ્યું છે. પ્રથમ ક્રમની પ્રક્રિયા એટલે 0.693 અપોન કે T1/2 છે આપણી પાસે, કે મેળવી લ્યો એટલે 0.693 અપોન 3 કલાક એટલે તમને મળશે કે 0.231. રેડી? એટલે હવે તમારી પાસે કે છે, ટી છે. ચાલો મૂકીએ સૂત્ર. તો કે કેટલો છે? આપણે ડાયરેક્ટ હું અહીં સૂત્ર જ મૂકું, એટલે સૂત્રમાં વેલ્યુ મૂકું છું. કે છે 0.231 છે ઇઝ ઇક્વલ ટુ 2.303. ચાલો ટી કેટલો છે સર? ટી છે 9 કલાક લોગ હવે આર અને અપોન આરટી. પણ અહીંયા પૂછ્યું છે કે મૂળ સાંદ્રતા કરતાં કેટલા ગણી થશે. એટલે મૂળ સાંદ્રતા આપણને ખબર નથી, એટલે અહીંયા 1 લઈ લો. કેટલી થશે? 1 લેશો. આ 9 છે એ આની સાથે ગુણાશે અને આ પદ, કારણ કે અહીંયા માઇનસ આવશે, માઇનસ આપણે લેશું એટલે આ પદને આપણે અહીંયા લેશું એટલે મળશે આની જે આખી ગણતરી કરો એટલે 0.90274, કારણ કે આ ભાગાકારમાં જશે, આ ઉપર ગુણાકારમાં થશે. માઇનસ લોગ આ આરટી છે, સોરી અહીં માઇનસ નહીં, પણ આ 1/RT છે. પણ હવે હું આરટી કરું ધેટ મીન્સ મારે આગળ માઇનસ નિશાની લેવી પડે, કારણ કે છેદમાં છે ને અંશમાં લઉં એટલે માઇનસ નિશાની. હવે આને માઇનસ નિશાની સામે આપું ધેટ મીન્સ મારે આને આપવું પડશે log RT ઇઝ ઇક્વલ ટુ -0.90274. RT છે આ બાજુ, log આપણે RT મેળવવાનો છે. RT શું છે? તો log સામેની બાજુ લઉં તો એન્ટી log થશે. એન્ટી log ઓફ -0.90274. પહેલી વસ્તુ, માઇનસનો ઋણ નિશાની હોય એનો કોઈ દિવસ એન્ટીલોગ નીકળે નહીં, તો આને તમારે 12માં ફેરવવું પડશે. એન્ટીલોગ ઓફ, હવે અહીંયા શું કરવાનું કે આ 0.90 છે, તો આની જે સૌથી નજીકની મૂલ્ય હોય ને એમાંથી એને બાદ કરવાનું. એટલે 1 આવે નજીકનું મૂલ્ય એટલે એને 12 લખવાનું, બાજુમાં 0.9, બરોબર છે? 0.973 એકમાંથી એને બાદ કરવાની, આ વેલ્યુને એકમાંથી બાદ કરવાની. એકમાંથી બાદ કરીએ એટલે અહીંયા પોઈન્ટ આગળ 1 લખી દેવાનો, બરોબર છે? હવે આનો જે એન્ટીલોગ મેળવશો એ આવશે 2.51 × 10⁻⁻1. આમને ખબર હોય એન્ટીલોગ મેળવવાનું એટલે જેના ઉપર 12 હોય ઉપર એટલી ઘાત મૂકી દેવાની, બરોબર છે? 0.9નો તમે 0.09નો એન્ટીલોગ મેળવવાનો એટલે તમને શું મળી ગયું? આરટી. એટલે આટલા ગણી મૂળ સાંદ્રતા કરતા હોય છે, બરોબર છે? હવે તમે આને આધારે તમે ફેરફાર પણ અહીંયા લખી શકો છો, બરોબર છે? ચાલો હવે જે આપણી ચોપડીમાં જે લખાણ સંબંધિત 2 દાખલા છે વિદ્યાર્થી મિત્રો, એના ઉપર એક નજર કરી લઈએ કે આ બંને લખાણ સંબંધિત દાખલા શું કહેવામાં આવે છે. ફર્સ્ટ છે કે પ્રથમ પ્રક્રિયાનો વેગ અચળાંક તમને આપેલો છે. એટલે વેગ અચળાંક ધેટ મીન્સ તમને કે આપેલો છે. હું આપ્યું છે કે કેટલો છે? 1.15 × 10⁻³ આપેલો છે. ચાલો, પ્રક્રિયા 5 ગ્રામ અને 3 ગ્રામમાં ઘટે છે. એટલે પ્રથમ 5 ગ્રામ છે, પછી 3 ગ્રામમાં ઘટે છે, તો કેટલો સમય લાગતો હશે? એ વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા પૂછેલું છે. હવે ઓબ્વિયસલી પહેલી વસ્તુ કે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે એ પહેલાં અહીંયા તમને ખાલી વજન જ આપ્યું છે અને તમારી પાસે જે R0 અને RT હોવું જોઈએ. ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, R0 અને RT એ સાંદ્રતા હોય. ધેટ મીન્સ અહીંયા વજન સાંદ્રતા ક્યાંથી મળે સર? મોલના છેદમાં વજન, બરોબર છે? એટલે તમને એની સાંદ્રતા મળે, પણ આપણને વજન ન થાય, સોરી વજનના છેદમાં મોલ એટલે 5 ગ્રામના છેદમાં અહીંયા એમ, અહીંયા 3 ગ્રામના છેદમાં એમ મૂકવું પડશે. કેમ?
આ તમને વજન જ આપ્યું, તમારે એને સાંદ્રતામાં ફેરવું છે એટલે છેદમાં શું લખવું પડશે? એમ લખવું પડશે. ચાલો પ્રથમ ક્રમની પ્રક્રિયા છે, દેટ મીન્સ ટી માટે આપણે ટીને કરતા બનાવીએ, કારણ કે તમારે કે આપેલો છે એટલે 2.303 અપોન કે log R0 ના છેદમાં R ટી. દેટ મીન્સ 2.303 કે કેટલો છે? 1.15 ગુણ્યા 10⁻³ log base 10. ચાલો 5 અપોન m અપોન 3 અપોન m કેન્સલ એટલે 2.303 1.15 ગુણ્યા 10⁻³ log 5/3. ગણતરી કરશો આનો ભાગાકાર કરીને log મેળવો એટલે જવાબ આવશે 444.35. ક્લિયર? એટલે 4.5મો દાખલો એકદમ ઇઝી છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે 4.6 કે હવે તમને SO2Cl2 ને તેના પ્રારંભિક જથ્થામાંથી વિઘટન થઈને અડધા થવા માટે, દેટ મીન્સ T1/2 અડધા થવા માટે 60 મિનિટ લાગે છે, એટલે T1/2 છે 60 મિનિટ લાગે. તો વિઘટન પ્રથમ ક્રમની પ્રક્રિયા હોય તો વેગ અચળાંક. ચાલો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનું સૂત્ર 0.693 અપોન T1/2. ઓકે, કારણ કે અહીંયા 1/2 આપેલું છે. હવે T1/2 તમને આપ્યું છે 693. કેટલું છે T1/2? તો એ છે સર 60 મિનિટ, પણ આપણે સેકન્ડમાં ફેરવો એટલે 60 સેકન્ડ. K = 1.925 × 10⁻⁴ સેકન્ડ ઇનવર્સ. ઓકે, એટલે એકદમ ઇઝી દાખલો છે. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ એ છે ઓસ્વાલ્ડ વિલંગન પદ્ધતિ. કઈ છે? ઓસ્વાલ્ડ વિલંગન. આ ઓસ્વાલ્ડ વિલંગન પદ્ધતિને આધારે તમે કોઈ પણ પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ નક્કી કરવાનો છે. શું કરવાનું છે? પ્રક્રિયાક્રમ નક્કી કરવાનો છે. હવે એને આધારે તમે કેમ પ્રક્રિયાનો ક્રમ નક્કી કરી શકો? તો પહેલી વસ્તુ એની શરતો યાદ રાખજો કે અહીંયા એક કરતાં વધારે પ્રક્રિયક હોવા જોઈએ. એક કરતાં વધુ પ્રક્રિયક હોવા જોઈએ. બીજો પોઈન્ટ, પ્રક્રિયાક્રમ નક્કી કરવાનો આ નિયમ જે ઓસ્વાલ્ડ નામના વૈજ્ઞાનિકે આપેલો હતો, એટલે આ પ્રક્રિયા કેવી છે? ઓસ્વાલ્ડ. તો પ્રક્રિયકની સાંદ્રતા જ્યારે ઓછી હોય, પ્રક્રિયકની આપણે આગળ જ જોયું આભાસી ક્રમની પ્રક્રિયા પ્રમાણે કે પ્રક્રિયકની સાંદ્રતા જો ઓછી હોય તો એનો આધારે પ્રક્રિયાક્રમ નક્કી કરાય. જેની પ્રક્રિયકની સાંદ્રતા ઓછી હોય એને આધારે પ્રક્રિયાક્રમ નક્કી થાય. વધુ સાંદ્રતા હોય, જો પ્રક્રિયકની કેવી સાંદ્રતા વધુ સાંદ્ર તો એને શું ગણવામાં આવે છે? અચળ ગણવામાં આવે. દાખલા તરીકે હું મૂકું કે વેગ = k વેગ અચળાંક થશે A of A, B of B અને C of C. હવે આ બેની સાંદ્રતા વધુ છે જ્યારે એની સાંદ્રતા કેવી છે? ઓછી છે. ધેટ મીન્સ પ્રક્રિયાક્રમ એટલે આ કેવો થઈ જાય? વધુ સાંદ્રતા વાળો અચળ થઈ જાય. ધેટ મીન્સ પ્રક્રિયાક્રમ તમે આને આધારે નક્કી કરી શકો. ચાલો ઓકે, ચાલો હવેની જે થિયરી છે વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી છે, એના ઉપર ખાસ ધ્યાન આપજો. આ છે વેગ અચળાંક પર, ધ્યાન આપજો, વેગ અચળાંક પર તાપમાનની અસર. ઓકે, વેગ અચળાંક પર તાપમાનની અસર આપણે જોવાની છે. પહેલી જ વસ્તુ કે જો ટેમ્પરેચર વધે તો રાસાયણિક પ્રક્રિયા જે છે તમારી વિદ્યાર્થી મિત્રો, આ રાસાયણિક પ્રક્રિયા કહેવાય, કહી શકીએ પ્રવેગિત થાય. શું થાય? પ્રવેગિત થાય. પ્રવેગિત થાય એટલે રાસાયણિક પ્રક્રિયાના વેગમાં શું જોવા મળે છે? વધારો તમે જોઈ શકો છો. બીજું દાખલા તરીકે હું એક આપું કે ભાઈ N2O5 છે એનું વિઘટન કરવું છે. કેનું? N2O5 નું વિઘટન કરવું છે. હવે જો હું 0 ડિગ્રી સેલ્સિયસ રાખીશ તો N2O5 નું વિઘટન કરવા મને 10 દિવસ લાગે. કેટલા? 10 દિવસ લાગે. જો હું એને 25 ડિગ્રી સેલ્સિયસ આપું તાપમાન, તો આ પ્રક્રિયા થવા માટે ફક્ત 5 કલાક જ લાગે. અહીંયા જે 10 દિવસ લાગતા હતા 0 ડિગ્રી સેલ્સિયસે, જો 25 ડિગ્રી સેલ્સિયસ કરી નાખું તો 5 જ કલાકની. એમાંય જો હું 50 ડિગ્રી સેલ્સિયસ કરી નાખું તો 12 મિનિટમાં N2O5 છે વિઘટન થઈને તમારા હાથમાં આવી જાય. દાખલા તરીકે હું બીજું ઉદાહરણ આપું કે ભાઈ KMnO4 હોય અને H2C2O4 એટલે ઓક્ઝિલેટ આયન હોય, માં KMnO4 નો રંગ નીચા તાપમાન કરતા ઊંચા તાપમાને ઝડપથી રંગવિહીન બને.
નીચા તાપમાનથી ઊંચા તાપમાન કરો એટલે ઝડપથી રંગહીન બને. જે ધ્યાન રાખજો, કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા તમે લ્યો છો તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં જો તમે 10 ડિગ્રી સેલ્સિયસનો વધારો આપો છો, કેટલો સર અમે 10 ડિગ્રી સેલ્સિયસનો જો તમે વધારો આપો વિદ્યાર્થી મિત્રો, તો એ પ્રક્રિયાનો જે વેગ અચળાંક છે ને, આ વેગ અચળાંક બમણો થઈ જાય. કેવો થઈ જાય? બમણો થઈ જાય. એટલે પ્રક્રિયાને જો 10 ડિગ્રી સેલ્સિયસનો તમે વધારો આપશો તો એ પ્રક્રિયાનો વેગ કેવો થઈ જશે? બમણો થાય છે. તો પહેલા આપણે એના ઉપર એક સૂત્ર પણ મેળવીએ છીએ કે વેગ પર તાપમાનની અસર માટે, કે સૌપ્રથમ વોન્ટોફ જે વૈજ્ઞાનિક હતા, આ વોન્ટોફ, ત્યારબાદ ચોકસાઈ પૂર્વકની માહિતી આહેર્નિયસ આપી. એટલે પહેલા વૈજ્ઞાનિક વોન્ટોફ વેગ પર તાપમાનની અસરની માહિતી આપી, ત્યારબાદ આહેર્નિયસ જે વૈજ્ઞાનિક હતા એણે પણ આ રીતના એક સરસ માહિતી આપી. એણે એક સૂત્ર આપ્યું, K = A × E/EA/RT. આ એક સૂત્ર આપ્યું, -E/RT. તો હું બધા મૂલ્યો તમને કહી દઉં છું. પહેલું તો K એટલે થશે વેગ અચળાંક, એ તો આપણે બધા જાણીએ છીએ. K = વેગ અચળાંક. એ છે એ આહેર્નિયસ અચળાંક છે. કેવો છે? આહેર્નિયસ અચળાંક. કારણ કે આહેર્નિયસ નામના વૈજ્ઞાનિકે આપેલો તે આહેર્નિયસ અચળાંક, જેને પૂર્વ ઘાતાંક પણ કહેવાય. એ જે છે એ સક્રિયકરણ ઉર્જા છે. હમણાં જ આપણે ભણવાની છે કે સક્રિયકરણ ઉર્જા કઈ રીતે છે. આ છે સક્રિયકરણ ઉર્જા છે. આર જે છે એ વાયુ અચળાંક છે. તમે દ્રવ્ય અવસ્થા ચેપ્ટરમાં ભણેલા છો. આ વાયુ અચળાંક છે. અને ટી છે એ ટેમ્પરેચર છે, તાપમાન છે. અને જે ઈનું મૂલ્ય છે એ વિદ્યાર્થી મિત્રો 2.7 લેવામાં આવે છે. કેટલું આવે છે? 2.7. જ્યારે આ આરનું મૂલ્ય છે 8.314 લેવામાં આવે છે. હવે જો ધ્યાન આપજો, એણે શું કર્યું કે એક પ્રક્રિયા કરી કે H2 અને I2 લીધું. શું લીધું? H2 અને I2. એટલે રિએક્શન થઈને 2HI બને છે. હવે પહેલી વસ્તુ કે ત્યાંથી એ લોકોએ જોઈ આહેર્નિયસ કે ભાઈ અહીંયા 2 H છે પ્લસ 2 I છે. આ બે પ્રક્રિયા જ્યારે એકબીજા સાથે જોડાય એટલે અહીંયા બને H, અહીંયા પણ H. આના વચ્ચે બોન્ડ અત્યારે. હવે અહીંયા શું થશે કે આ પ્રક્રિયા સંઘાત થાય છે. શું થાય છે? સંઘાત. એટલે કે આ 2 H, 2 હાઇડ્રોજનના અણુ અને 2 આયોડિનના અણુ એકબીજા વચ્ચે સંઘાત થાય છે અને મધ્યવર્તી નિપજ બનાવે છે. મધ્યવર્તી નિપજ. અને એના જ કારણે અહીંથી પછી આ બંને તૂટી જાય એટલે તમે જોઈ શકો છો HI અને HI, એટલે ધેટ મીન્સ 2HI છે એ તમને અહીંયા પ્રાપ્ત થાય છે. તો બંને વચ્ચે સંઘાત થાય અને મધ્યવર્તી બંધ બને છે, જેને સક્રિયકૃત સંકીર્ણ પણ કહેવામાં આવે. એટલે આને શું કહેવાય? સક્રિયકૃત સંકીર્ણ. એટલે જ્યારે કોઈ પણ બે પ્રક્રિયક તમે લ્યો જુદા જુદા, એટલે એના વચ્ચે એક પોઈન્ટ આવો આવે કે જ્યારે સંઘાત થાય અને એ વચ્ચેનું જે સંકીર્ણ બને છે એને સક્રિયકૃત સંકીર્ણ કહેવાય છે. અને એ જે સક્રિયકૃત સંકીર્ણ બને છે એને તમે શું કહી શકો? સક્રિયકરણ ઉર્જા. કારણ કે સક્રિય કેવું થવું કે પ્રક્રિયકમાંથી નિપજ જવું. હું તમને ઉદાહરણ આપું, એક આ ગ્રાફ દ્વારા તમે વધારે સમજી શકો છો. આ છે સ્થિતિ ઉર્જા વિરુદ્ધ પ્રક્રિયા અક્ષ, એનો ગ્રાફ છે. ચાલો શરૂઆતમાં અહીંયા હું આ પોઈન્ટે લઉં છું, ત્યારે અહીંયા H2 + I2 હતું. રેડી? આ પોઈન્ટ ઉપર H2 + I2 હતું. જ્યારે આ પ્રક્રિયા ધીરે 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 આગળ વધતી જાય એટલે બે વચ્ચે સંઘાત થાય, એટલે એક પોઈન્ટ ઉપર સંઘાત અહીંયા ટોપ ઉપર હશે. જેવો સંઘાત એકવાર થઈ ગયો ધેટ મીન્સ મધ્યવર્તી નિપજ બની ગઈ, એટલે આ પ્રક્રિયા હવે અહીં નીચે આવી ગઈ. ધેટ મીન્સ આ જે આટલો ભાગ છે, આટલો જે ભાગ છે અહીંયા EA કહેવાશે. અને શું કહેવાશે? EA. ધેટ મીન્સ EA એટલે શું થશે? EA એટલે સર સક્રિયકરણ ઉર્જા. એટલે આ પોઈન્ટ ઉપર જે છે, ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, આ જે પોઈન્ટ તમને વિદ્યાર્થી મિત્રો દેખાય છે, આ પોઈન્ટ જે છે એને કહેવાશે મધ્યવર્તી અથવા સક્રિયકૃત સંકીર્ણ. શું કહેવાશે? સક્રિયકૃત સંકીર્ણ. અને અહીંયા 2HI બની જાય. ધેટ મીન્સ અહીંથી અહીંયા પહોંચો એટલે આ બનશે EA ડેશ, એટલે સક્રિયકરણ ઉર્જા બીજી. એટલે ઓબ્વિયસલી તમે જોઈ શકો છો કે આનો જો હું ઉર્જાનો ફેરફાર લાવું એટલે શરૂઆત માઇનસ અંતિમ હશે EA ડેશ, એટલે આ મૂલ્ય છે એ તમને નેગેટિવ મળશે. કેવું મળશે? નેગેટિવ. એટલે ધેટ મીન્સ પ્રક્રિયા કેવી છે? ઉષ્માક્ષેપક છે. એટલે એક પોઈન્ટ એ ધ્યાન રાખજો કે જેમ સક્રિયકરણ ઉર્જા વધે એમ આ જે પ્રક્રિયા છે, આ પ્રક્રિયા છે એ આપણે એમ કહી શકીએ કે વધુમાં વધુ
આપણે માટે ખૂબ લાભદાયક ના ગણી શકાય, કારણ કે સક્રિયકરણ ઉર્જા વધે એમ એની મિનિંગ કે મધ્યવર્તી નિપજ વધારે બનવાની કોશિશ કરે, અને મધ્યવર્તી નિપજ વધારે બનવાની કોશિશ કરે એટલે એને અહીંયા પાછી નિપજ આવવામાં વાર લાગે. દેટ મીન્સ સક્રિયકરણ ઉર્જા ઓલવેઝ ઓછી હોવી જોઈએ. એટલે કે રાસાયણિક પ્રક્રિયાઓમાં દરેક અણુની ગતિજ ઉર્જા જુદી જુદી હોય છે. આ ગતિજ ઉર્જા તમે કહી શકો અથવા સ્થિતિજ ઉર્જા કહી શકો છો. પછી છે ને એક 2-3 વૈજ્ઞાનિક હતા. કયા કયા હતા એના વિશે હું અહીંયા ચર્ચા કરું છું. ત્યાં નામ જો કયા કયા વૈજ્ઞાનિકો હતા. એક હતા લુડવિગ, ત્યાં નામ જો લુડવિગ બોલ્ટ્ઝમેન, પછી જેમ્સ ક્લાર્ક મેક્સવેલ. એણે શું કીધું ખબર છે? ટી પ્રપોઝનલ ટુ સરેરાશ ગતિ ઉર્જા. દેટ મીન્સ જેમ તમે ટેમ્પરેચર વધારશો એમ સરેરાશ જે એની અણુઓની ગતિ ઉર્જા છે, જે પ્રક્રિયકોની ગતિ ઉર્જા છે, એ ગતિ ઉર્જામાં ઓબ્વિયસલી વધારો જોવા મળશે. એણે એક ગ્રાફ દોર્યો. એ ગ્રાફ હતો અણુઓનો અંશ વિરુદ્ધ ગતિ ઉર્જાનો. કોનો? અણુઓના અંશ વિરુદ્ધ ગતિ ઉર્જાનો. તો અણુઓનો અંશ શું થાય પહેલા એ વસ્તુ શીખો. તો અણુઓનો અંશ આપણે ખબર છે મોલ અંશ કહેતા. મોલ અંશ એટલે શું થાય? ઘટકના મોલના છેદમાં કુલ એટલે મોલ અંશ. તો અણુઓનો અંશ એટલે આ કહેવાશે Ne/NT. એની એટલે શું થશે? એની એટલે કે જે અણુ ઉપર ઈ ઉર્જા ધરાવતા અણુની સંખ્યા. એટલે એવા અણુઓ કે જેના ઉપર વીજભાર છે, ઈ ઉર્જા છે, એવા અણુ. અને NT એટલે કુલ અણુ, એટલે અણુઓની કુલ સંખ્યા. ધેટ મીન્સ શું થશે કે જે ઈ ઉર્જા ધરાવતા અણુઓના છેદમાં NT એટલે એના વિરુદ્ધ એને ગ્રાફ આપ્યો. તો ગ્રાફ વિશે અહીંયા માહિતી મેળવીએ. શું કહે છે ગ્રાફ? તો જોઈએ. અણુઓની સંખ્યા વિરુદ્ધ ગતિજ ઉર્જા વચ્ચેનો એણે ગ્રાફ આપ્યો. શું કહે છે કે અહીંયા આ ગ્રાફ કંઈક એને આવો મળ્યો. ધેટ મીન્સ અહીંયા કાઇનેટિક એનર્જી, કારણ કે ગતિજ ઉર્જાને હું ઇંગ્લિશમાં કાઇનેટિક એનર્જી કહીશ. જે કાઇનેટિક એનર્જી છે એ અહીંયા છે, શરૂઆતમાં 0 છે. પછી એક પોઈન્ટ ઉપર જ્યારે સક્રિયકૃત, તમે મધ્યવર્તી નિપજ જ હમણાં જોયું સક્રિયકૃતમાં, એક પોઈન્ટ ઉપર અહીંયા એટલે કે આ પોઈન્ટ ઉપર સૌથી વધુ સંભાવ્ય ગતિ ઉર્જા મળે. સૌથી વધુ સંભાવ્ય ગતિ ઉર્જા તમને ત્યાં મળે છે, ત્યારે પ્રાપ્ત થઈ જાય છે. બરોબર છે? એટલે અહીંયા છે કાઇનેટિક એનર્જી, અહીંયા એટલે કે સંભાવ્ય એટલે કે મોસ્ટ પ્રોબેબલ કહી શકે. અને અહીંયા કાઇનેટિક એનર્જી વધી જાય. જોવો તો એટલે અણુઓનો અંશ જેમ જેમ ઘટે એમ કાઇનેટિક એનર્જી વધતી જાય. બરોબર છે? એટલે ઓબ્વિયસલી અહીંયા કાઇનેટિક એનર્જી કેવી હશે? એની ટોપમાં હશે. હવે દાખલા તરીકે એ લોકો આપણને એવું કહે કે હું 10 ડિગ્રી સેલ્સિયસ તાપમાનનો વધારો કરીને જો લઉં તો, ધેટ મીન્સ અહીંયા ફરીથી ગ્રાફ લઈ લો. અણુઓનો અંશ અને ગતિજ ઉર્જા. ચલો ફર્સ્ટ ગ્રાફ હતો એ આ હતો કંઈ. રેડી? સેકન્ડ છે 10 ડિગ્રી સેલ્સિયસનો વધારો કર્યો અને ગ્રાફ કંઈક આ રીતના મળ્યો. એટલે આ ટી છે, ટી તાપમાને જે શરૂઆતનો ગ્રાફ હતો, ને આ છે T+10 એટલે 10 ડિગ્રી સેલ્સિયસનો વધારો કર્યો. તમને ખબર છે 10 ડિગ્રી સેલ્સિયસનો વધારો કરીએ એટલે આ કેવો થઈ જાય? બમણો. ધેટ મીન્સ આ જે ગ્રાફ અહીંયા સંભાવ્ય ઝડપ હતી એનાથી બમણી સંભાવ્ય ઝડપ થશે. બરોબર છે? સંભાવ્ય ઝડપ જે આની હતી એનાથી બમણી સંભાવ્ય. દાખલા તરીકે અહીંયા હું એમ લઈ લો કે 1 હોય, અહીંયા આપણે એમ કહી શકીએ કે ભાઈ 2, આ 2 હશે, આ 3 હશે, આ 4 હશે. ધેટ મીન્સ 4માંથી 2માં 4 એટલે બમણી થઈ. ધેટ મીન્સ એની કાઇનેટિક એનર્જી જોવો તો આ ટી ગ્રાફની છે, કાઇનેટિક એનર્જી છે ટી ગ્રાફની. અને આ જે છે હું આખી લઉં તો આનાથી બમણી થઈ ગઈ એમ કહેવાય. જોઈ શકો છો આટલો ભાગ તમે લ્યો છો, અણુઓનો અંશ આટલો લ્યો ને આટલો લ્યો એટલે બમણો કહી શકાય. ધેટ મીન્સ એટલે 10 ડિગ્રી સેલ્સિયસનો જો તમે વધારો કરો તો એનો ગ્રાફ કેવો થશે? બમણો. કે જ્યારે તાપમાન વધારવામાં આવે ત્યારે વક્રમાંનું મહત્તમ સ્થાન ઊંચી ઉર્જાના મૂલ્ય તરફ ખસે છે અને વધુ વક્ર પહોળો બને. એટલે આ વક્ર છે એ પહોળો બને એટલે જ બમણી બાજુ પ્રસરે છે. એટલે કે દાખલા આપણે જોઈએ છીએ આ ગ્રાફ છે, આ બાજુથી આ બાજુ એટલે કે જમણી બાજુ તરફ એ આગળ વધે છે અને વધુ ઊંચી ઉર્જાવાળા ધરાવતા કણોનું પ્રમાણ શું થાય છે? વધે છે. એટલે ઊંચી ઉર્જા ધરાવતા
કણોનું પ્રમાણ વધે છે. અહીં Ea ના સ્થાન પરથી કહી શકાય કે પદાર્થનું તાપમાન વધારતા અણુઓનો અંશ પણ વધે છે. એટલે અણુઓનો અંશ proportional to તાપમાન. બરોબર છે. એટલે આ રીતના તમે ઓબ્વિયસ એને સમજી શકો છો. ઓકે, તો આઈ હોપ તમને અહીંયા આઈડિયા આવી ગયો છે. હવે જે વિદ્યાર્થી મિત્રો આપણે જોવાનું છે એ છે ઘાતાંકીય સ્વરૂપ છે. શું છે? ઘાતાંકીય સ્વરૂપ છે. એના આધારે આપણે પછી એના દાખલા પણ જોશું. જે આપણે આગળ સૂત્ર મેળવું એ જ સૂત્ર છે આપણી પાસે. આજે સૂત્ર હતું k = a × E - Ea/RT. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? આ જે સૂત્ર છે એને આધારે આપણે આગળની જે માહિતી છે એ સૂત્ર મેળવવાનું છે. તો પહેલી જ વસ્તુ, બધાને નેચરલ લોગ આપી દો. એટલે આને નેચરલ લોગ આપો એટલે ln k = ln a પ્લસ આ છે e છે એટલે log બેઝ e આપવું. બરોબર છે? log બેઝ e છે વિદ્યાર્થી મિત્રો, log બેઝ 10 નથી, log બેઝ e છે. e - Ea/RT. રેડી? હવે નેચરલ લોગ છે વિદ્યાર્થી મિત્રો, તો આ log બેઝ e કેન્સલ થશે એટલે અહીંયા મળશે ln k = ln a. આની માઇનસ નિશાની છે, ઉપરનો છે પદ છે આગળ આવશે એટલે Ea/RT. કારણ કે log બેઝ e કેન્સલ થશે. ચાલો, નેચરલ લોગ છે એમાંથી સામાન્ય લોગ જો તમારે કરવો હોય તો તમને ખબર છે સર 2.303 log બેઝ 10 k = 2.303 log બેઝ 10 a - Ea/RT. ક્લિયર છે? Ea/RT. આપ જે પદ છે એને 2.303 વડે ભાગતા 2.303 વડે ભાગો તો આને, તો અહીંયા મળશે log બેઝ 10k = અહીંયાથી તમે આગળ વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો. આને 2.303 વડે ભાગતા એટલે આ પદ હું આગળ લઈ લઉં છું. આ જે માઇનસ નિશાની છે તો જો તમારે ન રાખવું હોય તો આને પણ આ રીતના કરી શકો છો. a - Ea/2.303 r × 1/t. ક્લિયર છે? પણ આપણે ગ્રાફ મેળવવો છે એટલે ગ્રાફ મેળવવા માટે થોડાક પદો આમ લેવા પડશે. એટલે પદો થોડાક ચેન્જ કરું છું, એના ઉપર ખાસ ધ્યાન આપજો. એટલે -Ea/2.303 r, અને ગ્રાફ માટે આ t ને જરીક છૂટો પાડું છું, પાછો અંદર લખી નાખો એટલે /RT આવી જશે, પ્લસ log બેઝ 10. ચલો, y = m × x + c. રેડી? ગ્રાફ મૂકી દો, ગ્રાફ એકદમ ઈઝી થશે. ચાલો, m ઢાળ છે, y ઉપર શું છે? log બેઝ 10k. y ઉપર શું આવશે? log બેઝ 10k આવશે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ x ઉપર આવશે 1/t. ચાલો, આ ગ્રાફમાં ઢાળ છે એ તમારો ઋણ છે, ધેટ મીન્સ ગ્રાફ અહીંથી ચાલુ થશે. ઓકે, કારણ કે જે ઢાળ છે એ તમારો ઋણ છે, ધેટ મીન્સ અહીંયા મળશે -Ea/2.303 r. અને જે તમારો આંતરછેદ છે વિદ્યાર્થી મિત્રો, એટલે આંતરછેદ અહીંયા આવશે અને આ આંતરછેદ છે log બેઝ 10. ક્લિયર છે? એટલે આલેખ પરથી અહીંયા કંઈક તમને વસ્તુ જોવા મળે છે. જુઓ તો, આ જે સૂત્ર છે એ બે અલગ અલગ આલેખ પરથી જોવા મળે. એટલે log બેઝ 10 k1 = જેટલા પદ ફરે છે એને r1 ની આપી દો, એટલે કે અહીંયા 2.303 r1 × 1 r1 તો નહીં આવે કારણ કે એ અચળાંક ફરે નહીં, t1 પ્લસ log બેઝ a. આ સમીકરણ 1. એ જ પ્રમાણે બીજા અચળાંક માટે log k2 - Ea/2.303 r t2. બરોબર છે? અહીંયા t1 મેં 12 લખ્યો છે, t2 અંદર લખ્યો, કંઈ ગભરાવાની વસ્તુ નથી. 12 લખી શકો ને અંદર લખી શકો log a. એટલે અહીંયા હવે આ સમીકરણ 2 શું કામ કરશો? સમીકરણ 1 માંથી સમીકરણ 2 બાદ કરતા, સમીકરણ 1 માંથી સમીકરણ 2 ને બાદ કરી નાખો તો વિદ્યાર્થી મિત્રો એટલે log બેઝ 10 k1 - log બેઝ 10 k2. એટલે અહીંયા તમે હું જોઈ શકો છો કે આ જે log a છે એ બે બીજા તો કેન્સલ થશે કારણ કે એક પ્લસ થશે અને એક માઇનસ થશે. એટલે અહીંયા આવશે Ea/2.303 r t1 - Ea/2.303 r t2. ચાલો, આ માઇનસ નિશાની છે એને જો બેઝ ગોઠવો તો આ બને k2 ના છેદમાં k1
કારણ કે આને લસા લે તો પાછો 1 મળશે એટલે EF અપોન 2.303R કોમન છે, બહાર કાઢો એટલે અહીંયા મળશે 1/T1 માઇનસ 1/T2. બરોબર છે. એટલે વિદ્યાર્થી મિત્રો આ તમારા માટે ઇમ્પોર્ટન્ટ સૂત્ર થશે. બરોબર છે. દાખલા માટે હજી તમે બીજી રીતે પણ આ સૂત્રને લખી શકો. કઈ રીતે સર? log base 10 K2/K1. જો તમને લસા લેવામાં માથાકૂટ થતી હોય તો ડાયરેક્ટ આ એક સૂત્ર યાદ રાખી લો, 2.303R ઇન્ટુ T2 માઇનસ T1 અપોન T1 ઇન્ટુ T2. ક્લિયર? એટલે આ એક સૂત્ર પણ તમારા માટે, બંને સૂત્ર સમાન જ થશે પણ આમાં ખાલી લસા એક લીધેલો છે વિદ્યાર્થી. બરોબર છે. તો આપણે અહીંયા સુધી રાખીએ અને આવતા લેક્ચરમાં એક લાસ્ટ જે થિયરી છે ઉદ્દીપકની અસર અને અથડામણનો સિદ્ધાંત અને જે 2 દાખલા છે એ આપણે પૂર્ણ કરીશું અને પછી આપણે આગળના ચેપ્ટર તરફ આગળ વધીશું.